તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છીએ મોતીસા દરવાજા. આપણે એક બેન કુંવાસીનું આપણે એક ફૂલીકું છે, તો અત્યારે ફૂલીકું ઉતારવા જઈ રહ્યા છીએ. એમાં વિડીયોગ્રાફી ક્લિક કરવાની છે અને આપણે DSLR ની વિડીયોગ્રાફી કરીશું, તો વિડીયો સાથે બન્યા રહેજો. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણે જઈ રહ્યા છીએ મોતીસા દરવાજા. અત્યારે આપણે ફૂલીકું મતલબ કે આપણે કુંવાસીનું એક વરઘોડું કાઢવાનું છે અને અત્યારે આપણે આખા દિવસ એડિટિંગનું કામ કર્યું હતું, આલ્બમ ડિઝાઇનિંગ કર્યો છે. હવે જઈશું આપણે મોતીસા દરવાજા, ત્યાં આગળ ફૂલીકું અને વરઘોડું ઉતારીશું. તો વિડીયો સાથે બની રહેજો નાઇટ ફૂલીકામાં. અને અહીંયા સ્ટેમ્પ આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે અમારા સોનુભાઈના કાકાનો અત્યારે ભજન પણ છે 12 દિવસના સ્મરણ ભજન. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. અત્યારે ટ્રાયપોડ લેવા જઈ રહ્યો છે, બહુ ઇમરજન્સી છે, વિડીયો સાથે બની રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે બેન કુંવાસીનો આપણે ફૂલીકું લેવા માટે અને એટલે વરઘોડું. અને રોહિતભાઈ વિડીયોગ્રાફી કરે છે ત્યાં DSLR પર આપણે. હા, DSLR ફોટોગ્રાફર વિડીયોગ્રાફર કરી છે. આવો મજામાં આવવાને માટે આજે કીધું હતું કે ગેસનો બાટલો ભરાઈ અને કે પૈસા અમે મારે કે ટોપું નહીં કરે કરી આલો બરાબર. પંખો અને કિક રિક્ષાની કિકેટ ઉડી ગયા. આજ તો 25,000-23,000 રૂપિયા ખર્ચી નાખ્યા. આજે તો લોકો દેવું ખાસું બધું મારા પર ભરાઈ જાય. તો ગાઈસ આપણે કાલે આપણે મારી બૂન છે એમને કાલે જોન રાતની આવશે, રાતની જોન આવશે ને, રાતની જોન આવશે. અને અમારે એમાં પણ વિડીયોગ્રાફી આપણે રોહિતભાઈ કરશે. અને કાલે બંધારણની અંદર રોહિતભાઈ હતા, મારે નથી કાંઈ જણાવ્યું. રોહિતભાઈ કાલે તમે બંધારણમાં તમે હતા ને? હા હતા ને. શું બંધારણ કર્યું? બંધારણમાં શું કર્યું ખબર? આપણે સમાજે આ સગાઈમાં ખોટા ખર્ચા કરે છે ને એને બધા વેટીઓ આપણે આઈસ્ક્રીમ બધી બંધ કરવામાં આવી. ભાઈ વિડીયોગ્રાફી બંધ કરાવવાની. નીકળી ગયું છે મોતીસા દરવાજાથી. હવે જશે લક્કાવાપા સ્કૂલ આગળ. રોહિત 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 આ છે અમારા મામાના છોકરો પરવીન, મારા મામા થાય છે એમનો છોકરો છે. અને અત્યારે એમને ગુણનો અત્યારે ફૂલીકું વરઘોડું કાઢ્યું છે. તો આપણે મોટી ખોડિયાલથી મોતીસા દરવાજા ને આપણો ઠક્કરબાપા સ્કૂલ પાસે વરઘોડું લઈને જવાનું છે. તો હું શું કહું છું, આપણે પટની સમાજ તેમજ દેવી પૂજક સમાજ તેમજ અન્ય સમાજને કે આપણા ભાઈ એવા અનિલભાઈનો બ્લોગ છે આવ્યો ને એમની ચેનલનું નામ મિસ્ટર હિન્દુસ્તાની ચેનલ છે. તો જેવો સાથ સપોર્ટ આપણા દેવી પૂજક બીજા ભાઈઓને કરો છો એવા અનિલભાઈને બી કરો અને એમને બી પ્રગતિ કરાવો. બસ થેન્ક યુ. તો ગાઈસ અમારા મામાના છોકરાએ અમારા માટે આટલું બોલે એટલે બહુ આનંદ થયો મને કેટલા પણ કહે છે કે તમે બ્લોગ કેમ બંધ કરી નાખ્યો. મને ખબર નથી કે મારા આટલા ચાહકો થયા છે, મને જોવા છે. મને ડેલી એમનો બ્લોગ જોઉં છું. ડેલી રાત્રે સૂતી વખતે હું અને મારા વાઈફ છોકરા જોઈએ છે કે આ રોજ કોનું જોવે છે. ના, ખાસ આપણા દેવી પૂજકનું છે. પ્લસ મારા ભાઈનો છોકરો બી થાય ને હું બીજા બી કહું છું કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો ગાઈસ અમારા પાટણના ખાસ એવા આનંદભાઈ કેમેરામેન અત્યારે લાઈવ કરી રહ્યા છે. અત્યારે રાજભા ગઢવી આવી રહ્યા છે ભજન સંધ્યામાં. એનું લાઈવ પ્રોગ્રામ છે આજે, એનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે આજે. જોઈ શકો છો અમારા પટની સમાજના જે રાજુભાઈ રમણભાઈ જાડાવાળા હતા એમનું અત્યારે 12મું છે. અને અહીંયા એમાં ગાયક કલાકારો આવશે રાજભા ગઢવી. હા, તો એમાં અમારા કેમેરામેન मुकेशભાઈ, हमारा आडूभाई. આ આપણે વેચુખાર में राजूभाई ની સરદાર જેલની में અમે ફોટોગ્રાફર કરવા આવ્યા છે. વિડીયોગ્રાફર લાઈવ પ્રોગ્રામ છે, સૌને આમંત્રણ છે, સૌ વિડીયો આવજો આમંત્રણમાં. તો ગાઈસ અમારા એવા સાગરભાઈ પણ છે અહીંયા. તમારે સોનુના કાકાના ભજનમાં બધા નિમંત્રણ છો.
સૌ સાથે સામને આવને કે મારા કાકાના ભજન છે, સૌને સાથે આને આવો અને ભજનની મજા લો. તો ગાઈસ અમારા એવા સોનુભાઈના કાકા છે જે અત્યારે સ્વર્ગવાસી થઈ ગયા છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે એ પ્રમાણે અમે અહીંયા વિડીયો માટે ઓમ શાંતિ કરવા માટે આવ્યા છીએ અને લાઈવ પ્રોગ્રામ પણ છે. અહીંયા કેમેરામેન પણ તમે જોઈ શકો છો, બધા કેમેરામેન અહીંયા 2 કેમેરા લાગે છે. આનંદ સોનુભાઈ તમે થોડા આગળ આવો, તમારી થોડી ચર્ચા કરવી છે. તો સોનુભાઈ આ તમારા શું સંબંધી હતા? કાકા મિત્રો આ અમારા સોનુભાઈ જે એમના કાકા હતા એ સ્વર્ગવાસી થઈ ગયા છે અને અમારા પાટણના એવા જોશી રાજુભાઈ રમણભાઈ જાડાવાળા, તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. હા વિડીયોગ્રાફર, ઓહો અમારા વિજયભાઈ એવા વિડીયોગ્રાફર રાજભા ગઢવી ભાઈ અહીંયા સર્વેને નમ્ર વિનંતી મારાથી. ડાઉનલોડ કરી લીધી, હા યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લીધી. તો ગાઈસ ફાઇનલી આપણે બધા ફંક્શનો પટાવી દીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘેર અને અત્યારે આપણે લીલીવાડીના પુલ ઉપર પહોંચ્યા છીએ. તકલીફ આજે ખૂબ પડી, અત્યારે બેટરી એક ચાર્જિંગ પટી ગયું હતું કેમેરાનું, તો પાર્ટી એ કેમેરાની બેગમાં જ મૂક્યું હતું પાછળની ચેનની અંદર, પણ આપણને ધ્યાન ના રહ્યું એટલે હું પાછો રિટર્ન મોતીસા દરવાજાથી એલપી ભવન ગયો હતો ચાર્જિંગ લેવા માટે. ચાર્જિંગ મળ્યું નહીં, પછી મારા 2 કેમેરા એક્સ્ટ્રા પડેલા હતા, એ કેમેરા લઈને પાછો રિટર્ન મૂકી આવવા પડ્યું. પછી પાર્ટીને પૂછ્યું, મેં કીધું મારા ચાર્જિંગ હતું તો કે હા કે મેં પાછળની બેગની ચેનની અંદર મેળવેલું છે. પછી આપણને ચાર્જિંગ મળી ગયું. ગુસ્સો તો ઘણો આવ્યો પણ કંઈ વાંધો નથી, આપણે ફંક્શન પટાવી દીધું અને અમારા ખાસ એવા મિત્ર સોનુભાઈના કાકા એ સ્વર્ગવાસી થઈ ગયા છે. એમના અત્યારે ભજન હતા 12 દિવસના, તો દિલથી આપણે ઓમ શાંતિ એમની આત્માને ભગવાન શાંતિ આપે. અને આપણે આવી ગયા છે તે લીલીવાડી પુલ ઉપર. તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ.